આખા ગામના લોકો ભેગા થયા અને ઘર માલિક વિચારમાં પડી ગયો કે અમારી ભેંસે એવા તો કેવા બચ્ચાને જન્મ આપી દીધો કે આજુબાજુના ગામના લોકો જોવા માટે પહોંચી રહ્યા છે, મોટા મોટા મીડિયા ચેનલવાળા સમાચાર લેવા માટે પહોંચી રહ્યા છે। કારણ કે ભાઈ અત્યારે હાલ એક ઘટના સામે આવી છે કે આ ગામની અંદર ભાઈ એક ભેંસે જે બચ્ચાને જન્મ આપ્યો એને 2 પાંખો અને થોડાક જ કલાકો બાદ આ બચ્ચું જમીનથી 20-20 ફૂટ ઊંચે હવામાં ઉડવા લાગ્યું। તમે વિચાર કરો કે આવી ઘટના આજે ભાઈ ઘણા બધા વર્ષો બાદ મેં તો આજે જિંદગીમાં પહેલી વાર સાંભળી છે અને જે લાઈવ દ્રશ્યો જોયા ને ભાઈ મારી આંખો ફાટી ગઈ। કારણ કે આવી ઘટના કઈ રીતે બને? આ ભાઈ કોઈ ચમત્કાર હોઈ શકે કે કોઈ દેવી શક્તિ હોઈ શકે? મિત્રો અત્યારે હાલ હું તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે આજુબાજુના ગામડાના લોકો પણ જોવા માટે પહોંચી રહ્યા છે, મોટા મોટા વૈજ્ઞાનિકો પણ જોવા માટે આવી ગયા। કારણ કે ભાઈ એક ભેંસે જે બચ્ચાને જન્મ આપ્યો ને એને 2 પાંખો। હવે તમે વિચાર કરો કે આ 2 પાંખો વાળું બચ્ચું જન્મતા જ ઘર માલિક તો વિચારમાં પડી ગયા, આ કોઈ ચમત્કાર છે કે શું થયું? મારી ભેંસે જે બચ્ચાને જન્મ આપ્યો એવું તો કેવું બચ્ચું આવી ગયું કે એને 2 પાંખો અને બચ્ચું થોડાક જ કલાકો બાદ ભાઈ થોડું થોડું હવામાં ઉડવા લાગ્યું। અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તો ઘણા બધા લોકો જાણવા માંગતા હશે કે આખરે આ ઘટના કયા ગામની અંદર બની। અમારે પણ આ ભેંસનું બચ્ચું જોવા માટે જવું છે, કારણ કે ભાઈ 100-100, 200-200 કિલોમીટર કાપીને ઘણા બધા લોકો એવું કહે છે કે ભલે 500 કિલોમીટર રહ્યું પણ અમારે આ બચ્ચું જોવા માટે જવું છે। આ વિડીયો જે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો ભાઈ ક્યાંક ને ક્યાંક AI દ્વારા બનાવેલો છે। મેં અત્યારે હાલ આ વિડીયોની ઘણી બધી પુષ્ટિ કરી, મેં જોયું ત્યારે ભાઈ મને એવું લાગ્યું કે આ વિડીયો બિલકુલ ખોટો છે, તો હું આ માહિતી બીજા લોકો સુધી પહોંચાડું, ભાઈ બધા લોકોને એક સાચી માહિતી જાણવા મળે કે આ વિડીયો AI દ્વારા બનાવેલો છે। તો કોઈએ ડરવાની જરૂર નથી કે કોઈએ એવું નથી વિચારવાનું કે કયા ગામની અંદર આ ઘટના બની, અમારે બચ્ચું જોવું છે, પણ આ વિડીયો મિત્રો ફેક છે, AI દ્વારા બનાવેલો છે। આ વિડીયો બીજા લોકો સુધી શેર કરો, બધા લોકોને એક સાચી માહિતી જાણવા મળે।